નશાબંધી સુધારા વિધેયક ગૃહમાં રજૂ કરાયું, જેની ચર્ચા દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખબાએ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા। હેમંત ખબાનો આરોપ છે કે ફૂડ ડિલિવરીની જેમ દારૂની હોમ ડિલિવરી થાય છે। જામનગર જિલ્લામાં 6 જિલ્લામાંથી દારૂ ઘુસાડવામાં આવે છે। ગુજરાતમાં મોટાભાગના કિસ્સામાં ડ્રગ્સ કે દારૂ બિનવારસુ જ કેમ પકડાય છે તે સૌથી મોટો સવાલ છે। તો મોટા જહાજ કે નાની હોડીમાં ડ્રગ્સ ઝડપાય તો તે કેમ જપ્ત નથી કરાતું તે પણ સવાલ છે। ગુજરાતમાં હાલ આપણે સૌ જાણીએ છીએ કે દારૂબંધીનો કાયદો માત્ર કાગળ ઉપર રહી ગયો છે। જેમ ઝોમેટો અને સ્વિગી કરી અને આપણે જમવાનું મગાવી શકીએ એમ એક ફોનથી ક્યાંય પણ ઘરે બેઠા બેઠા દારૂ મગાવી શકીએ છીએ। છેલ્લા 10 વર્ષની અંદર ગુજરાતમાં 97,000 કરોડનું ડ્રગ્સ પકડાયું। આ ગૃહમંત્રી અને પ્રધાનમંત્રીના હોમ સ્ટેટ ગુજરાત રાજ્યમાં એટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાવવું એ ખરેખર એક ચિંતાનો વિષય છે। આજે આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતના યુવાનો ડ્રગ્સ, એમડી, મેકડ્રોનના રવાડે ચડી રહ્યા છે અને એમનું યુવાધન બરબાદ કરી રહ્યા છે। ત્યારે આ કાયદો વધુમાં વધુ સખત બનાવવામાં આવે। અવારનવાર બિનવારસુ ડ્રગ્સ મળ્યું એવું કહી અને આનું નેટવર્ક ચલાવતા ગુનેગારોને છોડી દેવામાં કે છાવરવામાં આવતા હોય છે। જેમ દારૂમાં પકડાયેલ વાહનની હરાજી કરી નાખવામાં આવે છે, એવી રીતે જ જે ઇન્ટરનેશનલ માર્કેટમાંથી ડ્રગ્સ લઈને આવેલા વહાણ છે કે બોટ છે એમના ઉપર પણ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ। તો ધારાસભ્ય હેમંત ખબાના સૂચનનો હર્ષ સંઘવીએ કર્યો સ્વીકાર। વાહનોની હરાજી બાદ અપાશે નવા નંબર। હરાજીના વાહન માટે રજીસ્ટ્રેશનનો નિયમ બનાવાશે। આ પ્રકારનું પણ સૂચન કરવામાં આવ્યું છે। ધારાસભ્ય હેમંત ખબાએ જે સૂચન કર્યું તેને લઈને હર્ષ સંઘવીએ આ સૂચનનો સ્વીકાર કર્યો છે। વાહનોની હરાજી બાદ તેને નવા નંબર આપવામાં આવશે। હરાજીના વાહન માટે રજીસ્ટ્રેશનનો નિયમ પણ બનાવવામાં આવશે।